જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, સૌ પ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ ઉગેશી આપ સૌ ખેડૂત ભાઈનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું. જો ખેડૂત ભાઈઓ આપ અમારો આ ચેનલની અંદર પ્રથમ વખત અમારો આ વિડીયો જોઈ રહ્યા હોય તો આપને નમ્ર વિનંતી છે કે નીચે અમારી ચેનલની નામની બાજુની અંદર આપેલું કાળા કલરનું બટન છે જેની અંદર સબસ્ક્રાઇબ લખેલું છે. આ બટન ઉપર ઝટ જઈ અને આપ ક્લિક કરી દો, જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી તરત મળતા રહે. તો ખેડૂત ભાઈઓ, અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે ખેડૂત ભાઈઓને કપાસનું વાવેતર કરેલું છે તો કપાસની અંદર થોડા દિવસોની અંદર થયેલા વરસાદના કારણે ઘણા બધા ખેડૂત ભાઈઓને અમારે ફરિયાદ હતી અથવા તો પ્રશ્ન કે કોલ હતા કે સાહેબ કપાસની અંદર ફાલ ચાપખા ખરી ગયા છે અને એની અંદર હવે પછી અમારે શું કરવું જોઈએ કે આ ફાલ ચાપખા ખરી જવાનું કારણ શું. તો સ્ક્રીન ઉપર તમને જે વિડીયો બતાવી રહ્યા છીએ એ વિડીયો અમે થોડા દિવસો પહેલા પોસ્ટ કર્યો હતો અને 12,000 કરતાં પણ વધુ ખેડૂત ભાઈઓએ આ વિડીયો જોઈ અને એમાં માહિતી લીધી. જો આપે આ વિડીયો ન જોયો હોય અને આપે કપાસનું વાવેતર કરેલું હોય તો આપને નમ્ર વિનંતી છે કે એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દીધી છે. તો આપ એ લિંક ઉપર ક્લિક કરી અને આપ એ વિડીયો જોઈ શકો છો કે જેના કારણે આપ પણ આપના કપાસના પાકને અત્યારની પરિસ્થિતિની સામે સુરક્ષિત રાખી શકો છો. બીજું, જો ખેડૂત ભાઈઓ આજના વિડીયોની અંદર વાત કરીએ તો બીજા ઘણા બધા ખેડૂત ભાઈઓના એવા પણ પ્રશ્ન હતા કે સાહેબ ડુંગળીના પાકનું અમારે વાવેતર કરવાનું છે અને ડુંગળીના પાકની અંદર દર વર્ષે અમારે બાફિયાની સમસ્યા આવે છે. તો આ બાફિયાની સમસ્યા સામે અમે અગાઉથી કેવા પગલાં લઈ શકીએ, તો એના માટે આજનો વિડીયો છે. તો ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તો આપણે બાફિયાને સમજવાની જરૂર છે. તો બાફિયાની જો જનરલી આપણે વાત કરવામાં આવે તો જે ખેડૂત ભાઈઓ વર્ષોથી ડુંગળીનું વાવેતર કરતા હશે તો આપણા સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ખાસ જોવા જઈએ તો 3 પ્રકારે ડુંગળીનું વાવેતર કરવાની પદ્ધતિ જોવા મળે છે. સૌપ્રથમ તો એક તો રોપ આપણે નાખીને કરતા હોઈએ છીએ. બીજી ટ્રીટમેન્ટ એટલે બીજી મેથડ છે તો એ છે કાંજી અથવા તો કડી. અલગ અલગ વિસ્તારની અંદર કાંજી પણ કહેતા હોય અને કડી પણ કહેતા હોય. તો કાંજી અને કડી પણ નાખીને કરવાની સિસ્ટમ છે. અને ત્રીજી મેથડની વાત કરીએ તો એ છે કે ડાયરેક્ટ બિયારણ, જેને આપણે છાંટિયું કહેતા હોઈએ છીએ કે છાંટિયું નાખતા હોય છે. તો આ 3 પદ્ધતિથી મોસ્ટ ઓફલી છે એ ડુંગળીનું વાવેતર થતું હોય છે. પણ જો મારા અનુભવ આપને જણાવું તો ડુંગળીની અંદર બાફિયાની સમસ્યા છે એ ખેડૂત ભાઈઓ છે મોટા ભાગે છે એ કડીની ડુંગળી એટલે કે કડી અથવા કાંજી આપણે કરેલી હોય એ ડુંગળીની અંદર અને જે ફેર રોપણી બાદ આપણે રોપ નાખ્યો હોય તો આ રોપની અંદર છે એ આ બાફિયાની સમસ્યા છે એ જનરલી આપણને જોવા મળતી હોય છે. છાટિયાની અંદર એટલી બધી વધુ પ્રમાણની અંદર છે એ બાફિયો આપણને જોવા મળતો હોતો નથી. બીજું કે બાફિયાના પ્રારંભિક લક્ષણોની અંદર વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, આપણા ખેતરની અંદર આપણે રોજ સવાર ઉઠીને જતા હોય તો આપણને આપણા ખેતરની અંદર જતા વેત આપણને ખબર પડી જ જાય કે ટૂંક સમયની અંદર આપણા ખેતરની અંદર બાફિયો આવે એમ છે. તો એ કઈ રીતે આપણને ખબર પડે? તો આપણે જો આપણા ખેતર ડુંગળીના ખેતરની અંદર આંટો મારવા જતા હોય અને તેની ટોચું ઉપરથી પીળી એટલે કે જે નવા પાન નીકળતા હોય નવા પાનની ટોચું પીળી પડી અને એકદમ ડાયરેક્ટ બટકી ગયેલો એટલે કે એકદમ લંગાઈ નીચે પડી જતી હોય અને ત્યારબાદ 2 થી 3 દિવસની બાદ આપણે જોવા જઈએ તો જે એને અંદરને ભાગના જે પાંદડા છે એ પણ ઉપરથી પીળા થઈ અને ઉપરથી નીચે પીળા થતા આવતા હોય અને પડી જતા હોય. તો આવી પરિસ્થિતિનું જો નિર્માણ આપણી ડુંગળીની અંદર થતું હોય તો આપણે ખેડૂત ભાઈઓ સમજી લેવું જોઈએ કે ટૂંક સમયની અંદર છે એ ડુંગળીની અંદર બાફિયો આવશે. અને આ ધીમે ધીમે છે એ એવી રીતે થતા થતા છોડવો છે એ આખો લંગાઈ અને કરમાઈ ગયેલો જોવા મળે અને એકદમ નીચે પડી જતા હોય છે એના પાંદડા. અને જો એને ઉપરથી આપણે કાઢવામાં આવે એટલે કે નીચેથી તમે એને જોવો તો એનો જે ગાંઠિયો બનેલો છે એ ગાંઠિયો છે એ એકદમ પોચો થઈ ગયો હોય, ઘેરા બદામીથી કાળા રંગનો થઈ ગયો હોય, જેવો અડો એટલે પચકાઈ જતો હોય અને એને નાક પાસે રાખીને સૂંઘવામાં આવે તો એક અત્યંત દુર્ગંધ મારતો હોય એવી પરિસ્થિતિની અંદર આપણને ગાંઠિયો જોવા મળતો હોય છે. જો આની સમયસર અને તાત્કાલિક માવજત કરવામાં ન આવે તો આખા ખેતરની અંદર બાફિયાના કારણે પણ ઘણીવાર નુકસાન થતું હોય છે અને ડુંગળીની અંદર આપણે જોઈએ એવું ધાર્યું એવું ઉત્પાદન લઈ શકતા હોતા નથી. જો મેનલી આપણે વાત કરવામાં આવે ખેડૂત ભાઈઓ તો આ સાયન્ટિફિક આનું કોઈ કારણ છે નહીં અથવા તો કે ભાઈ રિસર્ચ પ્રમાણે આપણે જોવામાં આવે કે સંશોધન મુજબ આપણે જોવા મળે તો આનું કોઈ ટેકનિકલ એટલે કે જે વૈજ્ઞાનિક ભાષાની અંદર આપણે ગણવામાં આવે તો કોઈ નામ છે નહીં. બાફિયો નામ છે કે બાફિયો જે શબ્દ છે એ આપણા વિસ્તારના સૌરાષ્ટ્ર વિસ્તારના જે કોઈ પણ ખેડૂત ભાઈ ડુંગળીનું વાવેતર કરે તો એ ડુંગળીની અંદર જ્યારે આવા પ્રકારની સમસ્યાનો ઉદ્ભવ થાય ત્યારે તેઓ ડુંગળીની અંદર ગાંઠિયાની અંદર જોવામાં આવે તો ગાંઠિયો એકદમ પચકી ગયો હોય, એકદમ અડો એટલે પોચો થઈ ગયો હોય, બફાઈ ગયો હોય એવી સ્થિતિમાં જોવા મળતો હોય એટલે આપણા ખેડૂતોએ એને નામ આપી દીધું બાફિયું. જનરલી જોવામાં આવે તો 2 થી 3 પ્રકારની અલગ અલગ પ્રકારની ફૂગોના લક્ષણના કારણે આપણને બાફિયો જોવા મળતો હોય છે. જેવી રીતે તમને સ્ક્રીન ઉપર દેખાય છે
એવી રીતે ફ્યુઝારિયમ ઓક્સિસ્પોરમ, યુરોસાઇટિક કોલ્ચી નામની અને બોઇટેસિસ સ્પીસીસ નામની આવી 2-3 પ્રકારની ફૂગો છે. આ ફૂગોના કારણે મેનલી છે એ બાફિયાનો પ્રાદુર્ભાવ થતો હોય છે અને બાફિયાના લક્ષણો આપણને જોવા મળતા હોય છે. હવે જો વાત કરવામાં આવે તો બાફિયો થવાના બીજા કારણોની અંદર જો વાત કરવામાં આવે તો વારંવાર એકના એક પડાનો ઉપયોગ કરવો ખેડૂતો કે એકના એક ખેતરની અંદરથી આપણે દર વર્ષે જો ડુંગળીનું વાવેતર કરતા હોય તો આની અંદર બાફિયો થવાની સંભાવના વધી જાય છે. એવું નથી કહેતો કે બાફિયો આવે, પણ ખાસ શબ્દ મારા સાંભળજો કે ભાઈ બાફિયો આવવાની સંભાવના એની અંદર વધતી હોય છે. અથવા તો એકના એક બિયારણની આપણે કાંજી કરતા હોય, એકના એક આપણી પાસે હાયલું આવતું બિયારણનો આપણે વપરાશ કરતા હોય અને એનું ફેર રોપણી કરતા હોય તો આવી પરિસ્થિતિની અંદર પણ બાફિયો આવવાની સંભાવના છે એ વધી જતી હોય છે. બીજું કારણોની અંદર જો આપણે વાત કરવામાં આવે તો ઘણીવાર ખેડૂત ભાઈઓ છે કે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે પાણીની બીકના કારણે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ પાણી વહી જશે કે એના કારણે ઘણીવાર ઉપરા ઉપર પાણી આપી દેતા હોય છે, જેના કારણે વધારા પડતા પાણી આપવાના કારણે પણ આ બાફિયાની સમસ્યાનો ઉદ્ભવ થતો હોય છે. આ એનું પ્રથમ કારણ છે. બીજું કારણ આપણે જોવા જઈએ તો અતિરેક ઉપયોગ નાઇટ્રોજન યુક્ત ખાતરોનો, જેને આપણે દેશી ભાષાની અંદર નાઇટ્રોજન એટલે યુરિયા ગણીએ છીએ કે યુરિયા યુક્ત કે નાઇટ્રોજન યુક્ત ખાતરોનો વધારે પડતા વપરાશ કરવાના કારણે પણ ઘણીવાર બાફિયા જેવી પરિસ્થિતિ અને સાથે સાથે થ્રિપ્સ જેવી જીવાતોનો ઉપદ્રવ પણ આપણને વધુ પ્રમાણની અંદર જોવા મળતો હોય છે. અને આ સાથે સાથે જો ત્રીજા કારણની વાત કરીએ તો ત્રીજું કારણ છે કુદરતી પરિબળ છે ખેડૂત ભાઈઓ કે ત્રીજું કારણ છે એ મેનલી આપણને જોવા મળે કે દિવસ અને રાત્રિના તાપમાનની અંદર થતો ફેરફાર. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે દિવસે વધુ પ્રમાણની અંદર તડકા પડે અને સાંજે વધુ પ્રમાણની અંદર ઠંડી પડે, એટલે કે અનિયમિતતા તાપમાનની અંદર આપણને જોવા મળે. તો આવી રીતે 3 કારણો મુખ્યત્વે પરિભૂત રહેતા હોય છે કે પહેલું કારણ જેવી રીતે વાત કરી એમ તો વધારે પડતું પિયત આપી દેવું, બીજું કારણ છે કે વધારે પડતા નાઇટ્રોજન યુક્ત ખાતરોનો ઉપયોગ, અને ત્રીજું કારણ છે દિવસ અને રાત્રિના તાપમાનની અંદર થતો અનિયમિતતાનો વધારો. પછી ખેડૂત ભાઈઓ આ જે પ્રારંભિક તબક્કો છે ત્યારબાદ આપણે સેકન્ડ તબક્કા એટલે કે બીજા તબક્કાની અંદર આપણે વાત કરીએ. જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોવો છો એવી રીતે કંદ છે એટલે કે ડુંગળીનો જે ગાંઠિયો છે એ કથ્થઈથી કાળા કલરનો થઈ જતો હોય છે અને સડવા મળતો હોય છે, અને ઘણીવાર એની અંદર છે એ ગાંઠિયાની અંદર ફરતી હોય છે એ આપણે સફેદ સારી પણ જોવા મળતી હોય છે. ત્યારબાદ શું થાય એટલે કે ત્યારબાદની પરિસ્થિતિ બાદ એ ગાંઠિયો હળે તો એ ગાંઠિયા હળવા બાદ એની અંદર ઘણીવાર ઈયળ પણ પડી જતી હોય અથવા તો ઝીણી જીવાતું પડી જતી હોય છે. આ જીવાતું છે એ ગાંઠિયામાંથી બીજા ગાંઠિયાથી ટ્રાન્સફર થતી હોય છે, જેના કારણે બાજુના ગાંઠિયાની અંદર પણ બાફિયો લાગી જતો હોય છે, જે છેલ્લા સ્ટેજની અંદર આ જોવા મળતું હોય છે. તો ઘણા ખેડૂત ભાઈઓ એવું માનતા હોય છે કે આવી પ્રકારની જીવાતાના કારણે જ બાફિયો આવી જતો હોય છે, પણ એ ખરેખર એનું છેલ્લું સ્ટેજ છે અથવા તો લાસ્ટ સ્ટેજ હોય છે. અને આવી પરિસ્થિતિની અંદર ઘણીવાર કૃમિનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો હોય છે, તો જેને આપણે નેમાટોડ્સ કહેવામાં આવે છે. તો આવી રીતે બધી અલગ અલગ વસ્તુઓ ભેગી થઈ અને આવા પ્રકારનો એટલે કે બાફિયા પ્રકારનો રોગ થતો હોય છે. તો આ પરિસ્થિતિની અંદર જેટલું આપણે પાણી પહેલા પાળ બાંધીએ એટલે કે ખેડૂત ભાઈઓ જેટલું બાફિયો આવ્યા પહેલા આપણે માવજત કરી દઈએ તો આપણને સારામાં સારો ફાયદો આપણા ડુંગળીના પાકની અંદર જોવા મળતો હોય છે અને બાફિયાને આપણે અટકાવી શકતા હોય છે. ઘણા બધા ખેડૂત ભાઈઓ ઘણી બધી ટ્રીટમેન્ટ કરે છે, ઘણા બધા મારા અનુભવ છે, પણ મારા અનુભવ પ્રમાણે જો હું તમને વાત કરું તો જો આપ ડુંગળીની કાંજી કળી અથવા તો જો આપણે ફેર રોપણી કરતા હોય ત્યારે જો આપણે પાયાની અંદર જે કંઈ પણ ખાતર વાપરતા હોય એ ખાતરની સાથે આપણે અવશ્ય એકવાર છે એ જે સ્ક્રીન ઉપર આપણે દેખાય છે એ માઇકોર સુપર ખાતર માર્કેટની અંદર આવે છે. આ માઇકોર સુપર ખાતર છે એ 1 એકરની અંદર 4 કિલો આપણે વાપરવાનું હોય છે કે જો આ 1 એકરની અંદર આપ 4 કિલો આને નાખી દો તો છોડવો છે એના મૂળિયાનો વિકાસ સારો થશે, એટલે કે ડુંગળીના મૂળિયાનો વિકાસ સારો થશે, કંદનો વિકાસ સારો થશે, છોડવાની અંદર ફૂગજન્ય રોગો છે એ આવવા ઓછા કરશે. અને ખાસ કરીને જમીનની અંદર રહેલી જે કંઈ પણ ફૂગો હોય છે તો એને આ માઇકોર સુપર ગ્રામનું ખાતર છે ઘણીવાર નાશ કરવાનું પણ કામ કરતું હોય છે. તો આ જે માઇકોર સુપર ખાતર છે એને આપણે 1 એકરે 4 કિલો છે એ આપણા ડુંગળીના ખેતરની અંદર અવશ્ય એકવાર નાખી દેવાનું છે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે ખાસ કરીને જે જમીનની અંદર કોપર ની ઉણપ હોય તો આવી જમીનની અંદર પણ બાફિયોનું પ્રમાણ વધુ પ્રમાણની અંદર જોવા મળતું હોય છે. તો એની અંદર આપણે માર્કેટની અંદર એક કોનિકા નામની દવા આવે છે કે જેનો ઉપયોગ છે આપણે 1 વીઘાની અંદર 100 ગ્રામ લેખે કરવાનો હોય છે. તો આ કોનિકા દવા છે એ 100 ગ્રામ પ્રતિ વીઘા દીઠ આપણે વાપરી નાખવાની છે. એની સાથે માર્કેટની અંદર થાયોમેથોક્સામ 25% એટલે કે 1 તારાની મમરી કે જે સ્ક્રીન ઉપર આપણને દેખાય છે
અરેવા કરીને આવે છે. તો એ અરેવા છે 1 વીઘે આપણે 200 ગ્રામ, એટલે કે આ બે વસ્તુનું સંયોજન કરીને જ્યારે આપણે પહેલું અથવા તો બીજું પાણ આપતા હોય, અથવા તો જ્યારે આપણા ખેતરની અંદર ડુંગળીની અંદર બાફિયાની સમસ્યાની પ્રારંભિક લક્ષણો જોવા મળતા હોય, તો તાત્કાલિક ધોરણે કોનિકા છે એ 1 વીઘે 100 ગ્રામ અને એની સાથે અરેવા છે એ 1 વીઘે 200 ગ્રામ, આ બે વસ્તુને જે પાણી સાથે તાત્કાલિક ધોરણે આપણે પાઈ દેવાના હોય છે. અને પાઈ દેશો તો વધારે પડતો આપણને ફાયદો થશે અને બાફિયો છે એ આગળ વધતો અટકી જશે. અને ઘણા બધા છોડવાની અંદર જો શરૂઆતની અવસ્થા હશે તો બાફિયો રોકાઈ પણ જશે. સાથે સાથે ખેડૂત ભાઈઓ, જો આ પરિસ્થિતિની અંદર ઘણીવાર આપણે યુરિયા જેવા ખાતરોનો વપરાશ કરીને ભૂલ કરી બેસતા હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે નાઇટ્રોજન યુક્ત ખાતરો છે એ બિલકુલ આપવાના નથી. આની આપણે ખાસ કાળજી લેવાની છે. અને આવી પરિસ્થિતિની અંદર તમારે છે એ પાણી છે એ તાણ આપીને, એટલે કે પાણી છે એ ખેંચીને આપવાનું છે. જો આપણે આવી પરિસ્થિતિની અંદર ઉપરા ઉપર તમે પાણી આપી દેશો તો પણ બાફિયો છે એ વધુ પડતા પ્રમાણની અંદર ફેલાતો હોય છે, જેના કારણે છે એ ડુંગળીની અંદર પછી આપણે બાફિયાને કંટ્રોલ કરવો બહુ અઘરો થઈ જતો હોય છે. એટલે આ વસ્તુ ખાસ આપણે કાળજી લેવાની છે. સાથે સાથે ઉપરથી આપણે છંટકાવની અંદર, એટલે કે પંપની અંદર આપણે સારા એવા ફૂગનાશકો, જે માર્કેટની અંદર જો મારી સલાહ માનો તો માર્કેટની અંદર 2 દવાઓ આવે છે. એક છે ગોડીવા સુપર, જેનો માપ હોય છે પર પંપ 15 થી 20 ml, પણ જો પરિસ્થિતિ આપણને બાફિયાની જણાતી હોય તો 20 ml પ્રતિ પંપ પ્રમાણે આપણે ગોડીવા સુપરનો ઉપયોગ કરવાનો છે. અથવા તો આપ જેનેટ કરીને દવા આવે છે, જેનું પ્રમાણ છે એ 40 મિલી પ્રતિ પંપ પ્રમાણે, એટલે કે ગોડીવા સુપર 20 ml અથવા જેનેટ છે એ પ્રતિ પંપ 40 મિલી પ્રમાણે આપણે વાપરવાનું છે. આ બેમાંથી ગમે એક દવા છે એ તમે એનો છંટકાવની અંદર વપરાશ કરી શકો છો. આ વાત થઈ આપણે બાફિયાના રોગની અને તેની અંદર કઈ પ્રકારની આપણે ટ્રીટમેન્ટ કે માવજત કરી શકીએ. તો આ માહિતી આશા રાખું છું કે આપને સારી લાગી હશે. અને ખેડૂત ભાઈઓ, જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક આપને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને આપ લાઈક કરી દેજો. અને અમારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, નીચે આપેલું કાળા કલરના બટન ઉપર જે ક્લિક કરી દો, જેના કારણે અમારા આવનારા વિડીયો છે એ આપના સુધી તત્વરે મળતા રહે. અને આપના ગામના ગ્રુપની અંદર અથવા તો આપના ભાઈબંધુના ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરવા વિનંતી, જેના કારણે જે કોઈ ખેડૂત ભાઈએ ડુંગળીનું વાવેતર કર્યું છે તો એમને આ માહિતી તાત્કાલિક ધોરણે મળી રહે અને એનો ફાયદો એવો ડુંગળીના પાકની અંદર લઈ શકીએ. ફરી એકવાર મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી ચાલો અત્યારે રજા લઈએ. સૌને જય શ્રી કૃષ્ણ.